તો સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે મંત્રીઓ બાદ મુખ્યમંત્રી પણ તરણેતરના મેળામાં ગેરહાજર હોવાની વાત સામે આવી। અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો તરણેતરના મેળાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો। અગાઉની જો વાત કરવામાં આવે તો પહેલા મંત્રી મુળુ બેરા, ત્યારબાદ કુંવરજી બાવળિયા અને જગદીશ મકવાણાને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મેળામાં હાજરી નહીં આપી શકે। મહત્વનું છે કે પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવજીની પૂજા કરી ધજા ચડાવી મેળો ખુલ્લો મૂક્યો હતો। સતત બીજા વર્ષે મુખ્યમંત્રી તરણેતરના મેળામાં સંજોગવશાત હાજરી આપી શક્યા નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। મંત્રીઓ બાદ હવે મુખ્યમંત્રી પણ તરણેતરના મેળામાં હાજરી નહીં આપી શકે, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગરના જે વિશ્વ વિખ્યાત અને જગ વિખ્યાત તરણેતરના મેળાનો આજ ત્રીજો દિવસ છે, ત્યારે મંત્રીઓ બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તરણેતરના મેળામાં ગેરહાજર રહ્યા છે। અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો જે કાર્યક્રમ છે તે રદ કરી નાખવામાં આવ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આમંત્રણ પત્રિકામાં જ્યારે બહાર પાડવામાં આવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી મુળુ બેરા, કુંવરજી બાવળિયા, જગદીશ મકવાણા સહિતના જે નેતાઓ છે તે મેળામાં હાજરી આપશે તેવું આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં આવ્યું હતું, પરંતુ આ પૈકીના એક પણ મંત્રી અને હવે તો મુખ્યમંત્રી પણ મેળામાં હાજર નથી રહ્યા। અચાનક જે કાર્યક્રમ છે મુખ્યમંત્રી દ્વારા રદ કરી નાખવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મંત્રીઓ ભલે ગેરહાજર રહેતા હોય, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો અને જે મેળામાં આવનાર લોકો છે તેમનો ઉત્સાહ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। આજે મેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે પોલીસ પરિવાર દ્વારા ત્રિનેશ્વર મહાદેવજીની પૂજા કરી ધજા ચડાવી અને ત્રીજા દિવસનો મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જોકે મુખ્યમંત્રી આગળના વર્ષે પણ વરસાદ હોવાના કારણે ગેરહાજર રહ્યા હતા મેળામાં, અને આ વર્ષે પણ તેમને પ્રવાસ મેળાનો છે તે ટૂંકાવી નાખવામાં આવ્યો છે અને કાર્યક્રમ અચાનક જ રદ કરી નાખવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાએ સુરેન્દ્રનગરના તરણેતરના મેળાને લઈ અને જોર પકડ્યું છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।